પછી 420 ક્રમાંકમાં કૃપાલે એક ગાથા કેશવ વિજયજી મહારાજની ઉપદેશ રહસ્યની છે તે ટાંકે છે. મુંબઈ 1948. કિમ બહુણા ઇહ જહ જહ રાગત દોષા લહુ વિલેજ્યંતી તહત પૈઠી અવ્વમ એસા આણા જીણિંદાણમ. કિમ બહુણા શું કે છે સૌજીજી? કિમ બહુણા કેટલું કહીએ. ય જહ જહ એટલે કે જેમ જેમ આ રાગ દોષા એટલે રાગદ્વેષ નો લહુ વિલેજ્યંતી એટલે એનો વિશેષે કરીને નાશ થાય. તહ તહ પૈઠી અવ્વમ તે પ્રકારે પૈઠી અવ્વમ એટલે પ્રવર્તવું. એસા આણા જીણીમ દાણમ એવી આજ્ઞા જીનેશ્વર ભગવાનની છે કે જેમ તમારો રાગદ્વેષ જેમ શીઘ્ર ઓછા થાય, ઘટે કે મટે એ પ્રમાણે પ્રવર્તવું એ જ ભગવાન તીર્થંકરોની આજ્ઞા છે. કિમ બહુણા વિશે શું કહીએ? કિમ બહુણા ઇય જહ જહ રાગત દોષા લહુ વિલેજ્યંતી તહ તહ પૈઠી અવ્વમ એસા આણા જીણીમ દાણમ. જીણી દાણ એટલે જીનેશ્વર ભગવાનની. આણા એટલે આજ્ઞા. આના વિશે કૃપાલ દેવે અનેક પત્રોમાં આપણને કહ્યું છે કે સર્વ સંસાર એ સર્વ કર્મનું મૂળ પણ રાગદ્વેષ જ છે. રાગદ્વેષ નાશ પામ્યા તો બધું નષ્ટ થઈ ગયું, અને જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી સંસાર છે જ. એના માટે કૃપાલદેવ પત્રાંગ 37 કે છે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો. આત્મામાં રાગદ્વેષ છે નહીં, એટલે આત્માનો સ્વભાવ જ રાગદ્વેષ રહિત છે. છતાં જીવ રાગદ્વેષમાં સુખ બુદ્ધિ કરે છે. કૃપાદેવે આત્મસિદ્ધિમાં પણ શું લખ્યું? રાગ 100મી જ ગાથા બરોબર. રાગ દ્વેષ અજ્ઞાનયે મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતા નો જ્યાં બાદ સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીનતા એટલે ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું એટલે અધર બેસવું, ક્યાંય લેપાવું નહીં, રાગદ્વેષ ન કરવા તો બસ હંમેશા સુખી છે. ક્યાંય પણ આપણે રાગ થયો કે દુઃખ જાણે આવ્યું સમજવું. આ મારું છે, આ શરીર કે કુટુંબાદી કે ત્યાં એમાં કંઈ આગુ પાછું થાય તેને દુઃખ થાય, પણ પાડોશીને કંઈ થયું હોય તો કંઈ નહીં, એ તો મારું નથી. એમ જ્યાં રાગ આવી ગયો કે ત્યાં દુઃખ આવ્યું સમજવું. બ્રહ્મચારી એક ગાથા આ વિમુબેન છે પાછળ એમને લખીને આપેલી, આજે બી તસવીરો મળીને કબાટમાં છે. એમાં શું લખ્યું? પ્રિય કર્યો ના કોઈ જન, પ્રિય કર્યો ના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય. સંગ કર્યો જ્યાં પ્રિય નો જીવ દુઃખે હોમાય. સંગ કર્યો જ્યાં પ્રિય નો જીવ દુઃખે હોમાય. સંગ કર્યો ના પ્રિય કર્યો ના કોઈ જન સાથે પ્રીતિ નથી કરી ત્યાં સુધી સુખી ગણાય. એટલે કૃપાલ કે રાગ કરવો નહીં, એને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કે બીજા પ્રત્યે કર્યો તો રાગી સંગે રાગ દશા વધે અને થાય તીણે સંસારો જ. એ ઉપાધિમાં હુમાઈ જશે, આખી જિંદગી સુધી એને ઉપાધિ છોડે નહીં. પણ આ જીવના અજ્ઞાનવશ તેમજ એને મોહ બુદ્ધિ છે એ જ આપણે આ ભાવમાં કાઢવી છે કે ભગવાન મને ભવો ભવો આ સંસારનું સપનું પણ ન હોજો. અનાદિકાલથી તો હું જાણતો નહોતો, પણ આપની દ્રષ્ટિએ હવે આપના જ્ઞાન બળે મને ખબર પડી કે રાગ એ જ આગ જેવી છે. રાગ એ આગ છે. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે, વૈરાગ્યમાં નિર્ભયતા છે.
એટલે આમાં પત્રાંક 37 જુઠાવીને કૃપાલદેવ એ જ લખ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. 37 પત્રમાં એ જ કહ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે અને તે તમને અત્યારે બોધી જાઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવવા છે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે. રાગ દ્વેષનો ત્યાગ કરવો એ જ ધર્મ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણ કમળ છે. તે પણ કહી જાઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો. બીજે પદાર્થો પ્રત્યેનો રાગદેશ છોડી દઈ આત્મભાવમાં સઘળું રાખજો. ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. જગતના કોઈ પણ પદાર્થ, સગા, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષો કરવો યોગ્ય જ નથી. જગતના કોઈ પણ પદાર્થ, જળ પદાર્થ, ઘર, મકાન, દુકાન ગમે તે હોય, એ પદાર્થ પ્રત્યે કે આપણા સગા હોય, કુટુંબી હોય કે સ્ત્રી પુત્ર હોય, મિત્ર હોય, કોઈ પ્રત્યે હર્ષ એટલે રાગ, શોક, અરતિ, હર્ષો કરવો યોગ્ય જ નથી. કૃપાલદેવ પરમ શાંતિ પદને છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું, એ ભૂલશો નહીં. આત્મામાં છું. કૃપાલદેવ શરીર એ મારું નથી, હું તો આત્મા છું. એમ કે એ ભાવના ભાવવાથી આત્મા સ્વસ્વભાવમાં આવે છે. પછી પૃષ્ઠ 90 પર કૃપાલદેવ મોક્ષમાળામાં પણ જણાવે છે. શું કહ્યું? જેમ જેમ રાગ દ્વેષ ક્ષય થાય તેમ તેમ તમારું કલ્યાણ શીઘ્ર થશે. આખો રાગ દ્વેષ રાગમાં ઉપરનો પાઠ કૃપાલદેવે મોક્ષમાળામાં લખ્યો. 44મો ગૌતમ સ્વામીનો રાગ. ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો તો પછી સંસારનો, તે વળી પામર આત્માનો મોહ કેવો અનંત દુઃખ આપતો હશે, આપણને અનુભવ છે બધાને. જ્યાં જ્યાં આપણે પ્રેમ કર્યો, રાગ કર્યો કે તેમાં કંઈ પણ આગુ પાછું થાય તો આપણા મનને દુઃખ થાય છે. આ મારું છે, મારાપણું આવ્યું કે દુઃખ આવ્યું સમજવું. ગૌતમ સ્વામી જેવા આવા મહાપુરુષનો રાગ કે છે આપણને કેટલો સૂક્ષ્મ બોધ આપે કે ગૌતમ જેવા ગણધર મુનિઓના સમૂહના ઉપરી તેમને પણ એક રાગ દુઃખદાયક થયો, કેવળના ન થવા દીધું તો પછી સંસારનો રાગ, તે વળી પામર આત્માઓનો મોહ, સંસારી જીવો જેના પ્રત્યે રાગ કરીએ તેના પ્રત્યેનો પ્રેમ, મોહ એ કેવું અનંત દુઃખ આપતો હશે. સંસાર રૂપી ગાડીને રાગ અને દ્વેષ એ 2 રૂપી બળદ છે. 2 બળદ હોય તો ગાડું ચાલી ન શકે. એમ રાગ દ્વેષ ન હોય તો સંસાર રૂપી ગાડીનું અટકણ છે, એ ગાડી ચાલી ન શકે. સંસાર રૂપી ગાડીને રાગ અને દ્વેષ એ 2 રૂપી બળદ છે, એ ન હોય તો સંસારનું અટકન છે, અટકી જાય, સંસારનું આગળ વધે નહીં. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. એટલે આખો આપણો વિતરાગ માર્ગ જે ભગવાનનો માર્ગ છે એનો મોક્ષ માર્ગનું નામ જ શું રાખ્યું? વિતરાગ માર્ગ. એમ નહીં કે વિતરાગ માર્ગ, વિત દ્વેષ માર્ગ, વિતરાગ દ્વેષ માર્ગ, એમ નહીં. વિતરાગ માર્ગ, રાગ વ્યતીત કરવો, રાગ જ્યાં નથી એવો માર્ગ. એટલે રાગ જ્યાં નથી તો ત્યાં દ્વેષ છે જ નહીં. મને કોઈ પ્રત્યે પ્રેમ છે તો એને કંઈક લઈ જાય કે કોઈ ભાંગી જાય કે તૂટી જાય તો દુઃખ થાય, એના પ્રત્યે દ્વેષ થાય. કોણ લઈ ગયું, કોણે તોડી નાખ્યું? પણ રાગ જ ન હોય તો ભલે તૂટે ફૂટે મારે શું. એટલે જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે જ, ગર્ભિત છે. એટલે અહીંયા કૃપાલય કે છે
જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મ બંધનનું કારણ છે, એના ક્ષયથી આત્મસિદ્ધિ છે. રાગ તીવ્ર કર્મબંધનું કારણ છે. આપણે કુટુંબ હોય, ઘર હોય, દુકાન હોય, મકાન હોય, માનો બધું હોય, પણ આપણા રાગની તીવ્રતા જેટલી ઓછી હશે તેટલું કર્મબંધન ઓછું થશે. ઘર હોય તો બધે રાગ તો હોય સંસારી જીવોને, પણ એમાં આસક્તિ જેટલી, આસક્તિ એટલે મોહ, એ જેટલી એની માત્રા ઓછી હશે તેટલું એને કર્મબંધન ઓછું થશે. છે તે છે જ, ક્યાંય જવાના નથી. સ્ત્રી પુત્ર આદિ બધા છે જ. એ કોઈ વધારે ગાઢ મોહ કરીએ તો જ આપણા ઘરે રહે, નહીં તો જતા રહે, એવું તો કંઈ છે જ નહીં. તો અંદરથી મહાપુરુષો કે બહારથી ભલે બધો પ્રેમ હોય, પ્રેમ રાખવો, પણ ફેરે પ્રેમ પરસ્પર જગ में મોહ દૂર પર રહા કરે, અપ્રિય કટુક કઠોર શબ્દ નહીં કોઈ મુખ સે કહા કરે, બન કર સબ યુગ વીર હૃદય સે દેશોન્નતિ રત રહા કરે, વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે. જેને मैत्री भाव કહે છે. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे. એટલે બધા સાથે પ્રેમ રાખવાની ના નથી, પણ કેવો પ્રેમ? નિર્દોષ પ્રેમ. મોહ દૂર પર રહા કરે. પહેલે પ્રેમ પરસ્પર જગ में, પણ મોહ વાળો, રાગ વાળો, એટલે વાસના વાળો પ્રેમ નહીં, નિર્દોષ પ્રેમ. એમ કોઈ પ્રત્યે રાગ રાખવો, પણ અંતરથી મહાપુરુષો કે તોડી નાખવું. અંદરથી મારું કોઈ છે જ નહીં. પુત્રને પુત્ર જ કહેવાય, પણ મારું કોઈ નથી, એ દ્રષ્ટિ એની અંતરની હોવી જોઈએ. આ બધો ઉપરનો વ્યવહાર છે એ કરું છું, અંદરથી તો આ શરીરે મારું નથી, તો કુટુંબ મારું ક્યાંથી હોઈ શકે? તો જ રાગ ઓછો થાય. પછી 128 પાન ઉપર કૃપાલજી જણાવે છે રાગ વિશે. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. જો રાગ એટલે મોહ, મોહ કહો, રાગ કહો, પ્રેમ કહો, આસક્તિ કહો, બધું એક જ છે. એટલે આપણનો મોહ ઘટવો જોઈએ. સંસારમાં રહ્યા છે તો બધી ક્રિયા તો કરવી જ પડશે. કુટુંબ હશે તો એનું પણ બધું કરવું પડશે, પણ અંદરથી આસક્તિ ઘટાડવી. આપણને જ્ઞાની પુરુષને અંતર શું છે? જેમ કે કૃપાલદેવ હતા, એમને પણ સ્ત્રી હતી, પુત્ર હતો, બધું હતું, છતાં એમને મનમાં એ નથી કે આ મારી સ્ત્રી છે, મારો પુત્ર છે. કેમ કે એ તો પોતાના દેહને પણ જે પોતાનું નથી માનતા, તો પછી આ તો સાવ જુદી વસ્તુ છે, એને પોતાની કેમ માને? કર્મને આ સંજોગ મળ્યા છે, તે સમતાએ એ ઋણાનુબંધ પૂરા કરી અને તેને હળવે હળવે આપી દે. સદા ઋણમુક્ત થવું એ જ તેની વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે. બાકી તેને કંઈ આવડતું નથી, એ કંઈ જાણતો નથી, કંઈ ઈચ્છતો નથી. એને પૂર્વે જે પરમાણુઓ આ સંસારમાંથી ભેળા કર્યા છે તે હળવે હળવે આપી દઈ. તેથી ઋણમુક્ત થવું છે, એટલે દેણદારી પૂરી કરવી છે. એટલે માત્ર ઉપરથી વર્તે છે, અંતરથી તો સમરસ ઘટાઘટી છે. પર પરિણતિ શું હઠાહઠી છે. અંદરથી જ્ઞાન વૈરાગ શક્તિના કારણે આસક્તિ નથી, માટે પ્રતિ સમય છૂટે છે પ્રત્યેક ક્રિયા કરતા. એટલે અહીંયા કૃપાલદેવ 101 પાઠમાં કહે છે, 7મું વાક્ય, રાગ કરવો નહીં. કરવો તો રાગ વિના સંસાર નથી. સંસારનું મૂળ જ રાગ છે. રાગ કાઢી નાખે તો બધી સંસાર ક્યાંથી? એના કર્મ બંધાય. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. રાગનું ચલન સંસારમાં છે, તે મોક્ષમાં નથી.
વળી 156 પાન ઉપર કૃપાલ કે છે, વચનામૃતમાં વાક્ય 20મું, રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેમ? તો કે સત્પુરુષ આપણા પ્રત્યે રાગ કરતા નથી, અને આપણો જે રાગ છે એ એકદમ વિતરાગતામાં પરિણમી જાય એવો નથી. પહેલા તો કે અશુભમાંથી શુભમાં આવો. તમારો જે રાગ છે એ મોહ કરવાની આદત, એ પહેલા અશુભ ઘટાડીને શુભમાં આવો, પછી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભ ભાવથી પછી શુદ્ધિ થઈ શકશે, બાકી અશુભમાંથી શુદ્ધમાં નહીં જવાય. એટલે રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. ફરી 219 પાન ઉપર કૃપાલય જણાવે છે, પત્રાંક 122, તીવ્ર રસે કરી મંદ રસે કરી કર્મનું બંધન થાય છે, તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. ક્રિયા તો આ શરીર ધારણ કર્યું એટલે ખાવા પીવા ચાલવા બેસવા ઉઠવા બધી ક્રિયા કરવી જ પડશે, પણ તેમાં તીવ્ર રસ છે કરીએ છીએ કે મંદ રસે તે પ્રમાણે બંધ થશે. એક તો આપણે જમીએ છીએ ને એક જ્ઞાનીએ જમે, એમાં કઈ સારા ખોટાનો ભાવ નથી. માટે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, અને આપણે નહીં ખાતા છતાં ખાઈએ છીએ. કેમ કે અમુક પદાર્થમાં રુચિ હોય એટલે મનમાં એ વસ્તુ આવી ગઈ તો કે હા એ વસ્તુ બહુ સરસ, ક્યારે ખાઈશું, આ વગર ખાધે રાગ થઈ ગયો, બંધન થઈ ગયું. અને જ્ઞાનીને ખાતા છતાં એમાં કઈ સારા ખોટાનો ભાવ નથી, માત્ર પેટ પૂરતું, પેટને ભાડું આપવા પૂરતું કરે ખાય છે, તો એમને બંધન નથી. એટલે તીવ્ર રસ કે મંદ રસ, કે આ રસે આ જીવ બધી ક્રિયા કરે છે તે પ્રમાણે અને બંધન કે મોક્ષનું કારણ થાય છે. તીવ્ર રસે કરી મંદ રસે કરી કર્મનું બંધન થાય છે, તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ. એ ક્રિયામાં આપણે કેટલો રાગ છે કે દ્વેષ ભાવ છે, એની તીવ્રતા કેટલી છે તે પ્રમાણે તેને બંધન થાય છે. તેથી પરિણામે વધારે પસ્તાવવું પડે છે. પછી થઈ ગયા પછી આપણને જ્યારે ખ્યાલ આવે કે આ ઠીક નહીં થયું ત્યારે પસ્તાવો જ થાય. એટલે કર્મબંધનનું કારણ આ કષાય ભાવ છે. રાગ દ્વેષ એ ચારિત્ર મોહ છે. મિથ્યાત્વ એ દર્શન મોહ છે. દર્શન મોહને લઈને વિપરીત ભાવના થાય અને ચારિત્ર મોહથી પ્રવર્તન થાય, એમાં આસક્તિ થાય. એટલે રાગદ્વેષ જેટલા પ્રમાણમાં આપણા હશે તેટલા કષાયો જેટલા તીવ્ર હશે તેટલું બંધન વિશેષ પડશે. મન વચન કાયાના યોગથી કર્મ આવે છે આત્મા તરફ, પણ સ્થિતિને બંધ તો કષાયથી પડે છે. આપણામાં ભાવોની કેવી તીવ્રતા છે તે પ્રમાણે આવેલા કર્મોના બંધની સ્થિતિ અને અનુભાગ પડે છે. મનના સંકલ્પ વિકલ્પથી, વાણી બોલ કરવાથી કે શરીરની ચેષ્ટાઓથી કારમણ વર્ગણાઓ જે સર્વત્ર રહેલી છે આપણા તરફ આકર્ષિત થાય છે, આપણા આત્માના પ્રદેશો તરફ. પણ એ આત્માની જ્યારે ચોટે છે આત્મા સાથે તે કષાય પર આધારિત છે. આપણા કષાયો કેટલા તીવ્ર છે, કેટલી તીવ્રતાથી આપણે મનની વચનની કે કાયની પ્રવૃત્તિ કરી છે તે પ્રમાણે એ પૂતગલનો જથ્થો કારમણ વર્ગણાઓનો આપણા આત્મા સાથે ચોટે છે. એટલે મહાપુરુષો કે કલ્યાણ શું? કષાય ઘટે એટલું કલ્યાણ. તમારા કષાયો કેટલા ઘટ્યા, ક્રોધમાન માયલોભ ઘટ્યા તેટલું તમારું કલ્યાણ. એ જો તીવ્ર છે
તો જન્મમરણથી છૂટાય નહીં. એટલે તીવ્ર રસે કરી, મંદ રસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે. 221 પાન ઉપર 128મો પત્ર, જે 84-14 આપણે બોલીએ છીએ, તેમાં જણાવે છે, પત્રાંક 128. ધર્મેચ્છક ભાઈઓ, પ્રથમ સંવત્સરી અને દિવસ સંબંધી પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આસાતના, અસમાધિ, મારા મન વચન કાયાના કોઈ પણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. કૃપાલદેવ જેવા કે છે કે કોઈ પણ તમારા પ્રત્યે મારા મન વચન કાયાના યોગ અધ્યવસાયથી કંઈ પણ આસાતના થઈ ગયો, અવિનય થઈ ગયો હોય, તમારા મનને મારા નિમિત્તે અસમાધિ પહોંચી હોય, તો મારા મન વચન કાયાના યોગાભ્યાસથી કોઈ પણ દોષ થયો હોય તો પુનઃ ક્ષમાવું છું. કેમ કે આવા મહાપુરુષો સંપૂર્ણપણે બંધાયેલા કર્મોથી છૂટવા માંગે છે. એ જ પત્રમાં પોતે લખે છે, વળી સ્મરણ થાય છે, આ અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. એમને તો 900 ભવનું જ્ઞાન છે. એટલે એવી બુદ્ધિ નિર્મળ છે. એટલે એ વિચાર આવે છે, એમ સાંભળે છે કે એવો કોઈ કાળ, ભૂતકાળ જણાતો નથી કે જે સમયમાં આ જીવે, જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ નહીં કર્યું. 4 ગતિમાં જ ભટકીએ છીએ. વચમાં કઈ મોક્ષે જઈ જ્ઞાન પાછા આવ્યા એવું તો છે નહીં. તો કે એવો કોઈ કાળ, કોઈ સમય નથી જણાતો કે જેમાં આ જીવે પરિભ્રમણ નહીં કર્યું હોય. પરિભ્રમણ એટલે વારંવાર ભટક્યા જ કરે 84 લાખ જીવનીમાં, અને સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. બધાને મન છે જેને, તેને તો આ સંકલ્પ વિકલ્પ થયા વગર રહે નહીં. અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. અને અવ્યક્ત સંજ્ઞા પણ દરેક જીવમાં હોય છે. મન ન હોય તો પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. સંજ્ઞા એટલે સંસ્કાર. એ પૂર્વભાવથી દરેક જીવમાં છે જ. ઝાડ તો એકંદરીય જીવો છે. ઝાડને શું? તો કે એની પણ ભાવનાઓ અંદર શું રહે જીવોની? કંઈ જો નીચે કંઈ દાટેલું હોય, પરિગ્રહ, સોના, મોર, તો એના પર એ જડો પોતાની વીંટી નાખશે. એ સંસ્કાર કામ કરે છે. આહાર સંજ્ઞા હોવાથી જમીનમાંથી એ ખેંચે છે, રસ ખેંચે છે. એને પણ ભય સંજ્ઞા રહે. પણ બિચારો અવ્યક્ત છે, આપણને ખ્યાલ નથી આવતો. લજવંતી નામની એક વનસ્પતિ આવે, એને આમ આપણે હાથ અડાડીએ તો એ પાંદડા આમ લજ્જાય, શરમાવે, આમ સંકોચાઈ જાય, પાછું આંગળી જાય, પાછા ખુલી જાય. એટલે આ થયું ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, મૈથુન સંજ્ઞા. એ બધી જ એમાં પડી છે પ્રત્યેક જીવમાં. પણ વિશેષ ઇન્દ્રિયો જેમ જેમ 2, 3, 4 થતી જાય તેમ તેમ એ સંજ્ઞાઓ વિશેષ ખુલતી જાય. બાકી કેન્દ્રીયમાં પણ આ સંસ્કારો તો હોય છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. આત્માની સ્વસ્થતા ક્યાં રહે? એને તો હંમેશા અંદર ચાલતું જ હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. કૃપાલ કે જે અમારા અંદર આ ભાવનો નિરંતર રહ્યા કરે કે આ જીવે શું કર્યું નાદિકાલ. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે
કે પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી, બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે, ખોટું છે એમ થાય કાં ન જાણ્યું. અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે. આ કસાય ભાવો કર્યા એટલે પરિભ્રમણ ચાલુ ન ચાલુ રહ્યું. હવે સ્મૃતિ આપતા કે એ પ્રત્યે મહાવૈરાગ્ય આવે છે. બળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળપણું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રીયાદિક તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો એ ફરી વૈરાગ્ય આપે છે. આ રાગ કે આ જીવે કે રાગના કારણે, મોહના કારણે કે હું સ્ત્રી વગર તો જીવી જ નહીં શકું. સ્ત્રી ગુજરી ગઈ તો એને થાય બસ હું મરી જઈશ, હું જીવી ન શકું. એવો એક પળ પણ સ્ત્રીયાદિક વિના જીવી ન શકું. અને અનંતવાર સ્ત્રી મરી પણ ગઈ તો એ પોતે મર્યો નથી, તો અનંતવાર તેને છોડતા તેનો વિયોગ ત્યાં અનંત કાળ પણ થઈ ગયો, છતાં તેના વિના તો જીવાયું. તો પછી એવો પ્રતિભાવ કાં થયો, મોહ કેમ થયો? એને જે વેળા પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો, ખોટો હતો, મોહને લઈને હતો. એવો પ્રતિભાવ કાં થયો એ ફરી વૈરાગ્ય આપે છે. એટલે અહીંયા ગાથા કહી કે કિમ બહુણા ય જહ જહ રાગત દોષા લહુ વિલજ્જંતી તહ પૈઠી અભમ એસા આણા જીણીમ દાણ. કેટલું કહીએ, જેમ જેમ રાગ દ્વેષનો નાશ વિશેષે કરીને થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જીનેશ્વર દેવની છે. કૃપાલ દેવે જ આ ગાથાનો અર્થ લખ્યો. ઈશ્વરજી મહારાજની આ ગાથા છે. એટલે જેમ રાગદ્વેષ ઘટે કે તેમ કરો તો જ કલ્યાણ થશે. હવે પત્રાંક 146 પાનો 230 પર જણાવે છે પાનો 230 પત્રાંક 146 તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે. તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે. અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. કૃપાલદેવ 1.5 લીટીનો જ પત્ર છે. પહેલા તો એમ લખ્યું કે ઊંચ નીચનો અંતર નથી, સમજ્યા તે પામ્યા સદગતિ. કે ભાઈ આ ઉચ્ચ જાતિનો હોય તો જ મોક્ષ મળે, નીચ જાતિનો નહીં મળે એવું નથી. ઊંચ નીચનો અંતર નથી, સમજ્યા તે પામ્યા સદગતિ. એ પોતાના સ્વસ્વરૂપને સમજ્યા તે સમાયા અને સમજે સાર સંસાર में समझू चाड़े दोष समझ कर जीवी गया अनंता मोक्ष. हरिकेशी मुनि, મહેતારી મુનિ ચંડાલ કુલમાં ઉત્પન્ન થયેલા તો મોક્ષે ગયા અને ઊંચ કુલ ના રહી જાય. ઊંચ નીચનો અંતર નથી કે પણ સમજ્યા તે પામ્યા સદગતિ. પછી આ નીચે 2 લીટી લખી કે તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે. અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. રાગ એ તીવ્ર કર્મબંધનું કારણ કહ્યું છે, રાગ એ મોક્ષનું કારણ નથી કહ્યું. શુભ રાગ બી ગૌતમ સ્વામીને મોક્ષમાં આડો આવ્યો તો પછી અશુભ રાગ તો નડે જ ને. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સવા.
મોક્ષમાં જવા માટે તો પછી અશુભ હોય કે શુભ હોય બધું જ છોડવું પડશે. પહેલા અશુભ રાગ છોડવો, અશુભમાંથી શુભમાં આવવું, અને મોક્ષે જતા પહેલા તો એ શુભને પણ છોડવો જ પડશે, તો જ મુક્તિ થાય. એટલે તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, પણ આપણને આમાં મોહ કેમ છે કે અનાદિથી જીવે આ જ કર્યું છે. આત્માનું સુખ એને અનુભવમાં આવ્યું જ નથી. એટલે આ મિથ્યાત્વ છે તે આપણને વિપરીત માન્યતા કરાવે, વિપરીતતામાં સુખ બુદ્ધિ કરાવે. તે રાગ કરવાની તીર્થંકર દેવે ના કહી છે, અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? કૃપાલદેવ અંબાલાલભાઈને લખે છે. તો પછી અમારા પ્રત્યેનો રાગ તમને હિતકારક કેમ થશે? બધાને રાગ તો છોડવાનું કહ્યું. ત્યારે આ પ્રત્યેનો એટલે અમારા પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? શરૂઆતમાં થશે, અશુભમાંથી શુભમાં આવવા, પણ અંતે તો એ છોડવો પડશે. નરોડામાં કૃપાલદેવ એમ બોલ્યા કે અમને હવે અસંગતા વધારે પડી છે. અમને કોઈનો સંગ ગમતો જ નથી, કોઈનો સંગ નથી ગમતો. એટલે કે આ જીવોનું કલ્યાણ કરવાનો ભાવ પણ અમારે એવું કોઈનો સંગ જ નથી જોઈતો. ત્યારે દેવકણજી મહારાજ કહે કે પછી મહાપુરુષોની દયા ક્યાં જશે? તમે તો કોઈનો સંગ જ કરવા નથી ઈચ્છતા. ત્યારે કૃપાલજી શું કહે? અંતે એ પણ છોડવાની છે, અંતે દયા પણ છોડવાની છે. ત્યારે જ મોક્ષ થશે, એના પહેલા નહીં થાય. બીજાનું કલ્યાણ કરું એવો ભાવ એ શુભ ભાવ છે, અને અંતે તો એ શુભ ભાવ પણ છોડવો પડશે. બલી કૃપાલદેવ 780 પત્રમાં કહે છે કે આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. 780 પત્રમાં કહ્યું આ દેહ છેલ્લી બે લીટી, આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે. આ દેહ એક જ કાર્ય કરવાનું છે. શું? કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, સંભાવ સર્વ પ્રત્યે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એટલે કલ્યાણ કરવું હોય તો તમારા આત્મા મુખ્ય નક્કી નિશ્ચય કરો કે મારે રાગદ્વેષ ઘટાડવા જ પડશે. એ ઘટાડ્યા સવે જીવને મોક્ષ ન મળે, મુક્તિ નહીં થાય. વળી પાન 727 ઉપર કે છે આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, ગમે ત્યાં બેઠા અને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય, પણ રાગ દ્વેષ જાય તો, નહીં તો નહીં. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, અનંતાનુબંધી જાય, સમ્યક દર્શન પ્રગટે આત્મજ્ઞાન, અને અપ્રત્યાખ્યાની જાય તો શ્રાવકને વ્રત આવે, પ્રત્યાખ્યાની મુનિ વ્રત આવે, અને સંજ્વલન કસાય જાય તો જ્ઞાન પ્રગટે. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે એટલે બધા જ જ્ઞાન આ કષાયને લઈને રોકાયેલા છે. ગમે ત્યાં બેઠા એટલે ગમે ત્યાં બેઠા, ગમે ત્યાં બેઠો હોય, અહીંયા અમેરિકા હોય ક્યાં હોય, મોટે ભાગે ત્યાં વાતાવરણ એવું નથી, મૌન હોય તો ન કામ લાગે. બાકી ગમે ત્યાં બેઠા, ભલે જંગલમાં હોય, મંદિરમાં હોય, ઘરમાં હોય, ગમે ત્યાં હોય, ગમે ત્યાં બેઠા અને ગમે તે સ્થિતિમાં, નાનો બાળક હોય કે મોટો હોય,
કે સ્ત્રી હોય કે પુરુષ હોય કે નપુંસક હોય, ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય, પણ રાગ દ્વેષ જાય તો. રાગ દ્વેષ નહીં થાય તો કોઈ દિવસે નહીં થાય. પછી વળી 751 પાન ઉપર કે છે, (137મી કલમ છે, સિદ્ધાંતના દાખલા. વ્યાખ્યાન સાર 1માં કહ્યું, પહેલો, રાગ દ્વેષથી બંધ થાય છે. શા માટે રાગ દ્વેષ છોડવાનું કે એથી કર્મ બંધન થાય છે, કર્મ વર્ણ આવીને ચોટે છે આત્મા સાથે. રાગ દ્વેષથી બંધ થાય છે, બંધનનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. રાગ દ્વેષથી કર્મ બંધાય, એ કર્મ બંધન તમે છોડી દો તો તમારી મોક્ષ થાય. એટલા માટે કે રાગ દ્વેષને તમે છોડો. રાગ દ્વેષથી બંધ થાય છે, બંધનો ક્ષય થવાથી મુક્તિ છે. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગ દ્વેષ છોડો. રાગ દ્વેષ છોડીને જુઓ કે તમારો મોક્ષ થાય છે કે નહીં. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગ દ્વેષ છોડો. રાગ દ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. રાગ દ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગ દ્વેષ છે. રાગ દ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો, રાગ દ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. એટલે બંધનું કારણ જ રાગ દ્વેષ છે. રાગ દ્વેષ છૂટ્યો કે બધા બંધથી છૂટ્યો, અને બંધથી છૂટ્યો કે મુક્તિ છે. આત્મા મુક્ત જ છે, બંધાયેલો નહીં હોય તો. તેમાં કશો સવાલ કે શંકા રહેતા નથી. એમાં કૃપાલી કે કોઈ શંકા નથી. જે સમયે સર્વથા પ્રકારે રાગ દ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળ જ્ઞાન છે. બીજે જ સમયે કેવળ જ્ઞાન માત્ર આ રાગ દ્વેષથી રોકાયેલું છે. સર્વથા પ્રકારે રાગ દ્વેષ ક્ષય થાય તો તેને બીજે જ સમયે કે આ બાજુ રાગ દ્વેષ ગયા કે તરત જ કેવળ જ્ઞાન પ્રગટે. એટલે સર્વને રોકનાર અને સુખને તે રાગ દ્વેષ છે. આપણે રાગમાં સુખ માન્યું, જ્યારે જ્ઞાનીઓ કે સર્વ દુઃખનું મૂળ જ આ છે અને સુખને રોકનાર જ આ છે. વળી 775 પાન ઉપર કૃપાલય જણાવે છે, રાગ અને દ્વેષ એ આકર્ષણ છે. આકર્ષણ કરે છે જીવને. રાગ કે દ્વેષ એ ભાવો જીવને આકર્ષણ કરાવે છે. સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પૂતગલથી ચૈતન્યનો વિયોગ કરાવો છે, એટલે કે રાગ દ્વેષથી આકર્ષણ મટાડવાનું છે. આપણે રાગના નિમિત્ત હોય તો આકર્ષણ થાય. દ્વેષ પણ અંદર પડેલો, કોઈ પ્રત્યે દ્વેષ ભાવ થાય તો એના પ્રત્યે બીજી બુદ્ધિ થાય, દ્વેષ બુદ્ધિ થાય. એટલે સંક્ષેપમાં કૃપાલ કે રાગ દ્વેષ એ જ આકર્ષણ છે. અને સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પૂતગલથી ચૈતન્યનો વિયોગ કરાવો છે. આત્મા જડ એ પૂતગલ છે, એ જડ કારમણ વર્ગણાઓને છૂટી પાડવી છે. આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય, જડમાં જાય, કારમણ વર્ણાઓ એનામાં ભળી જાય. આપણે એ કારમણ વર્ણાઓને ખેંચીને આત્મા સાથે ચોંટાડી છે. એ તો જડ છે. આપણે ભાવને કરીએ તો કારમણ વર્ણાઓ કાંઈ આપણું કરી શકતી નથી. જેમ કે ભગવાન કેવડીઓ અહીંયા જ રહે, શરીરમાં સ્વદેહ કેવડી, કે તીર્થંકર ભગવાન જ્યારે આ દેહમાં હતા છતાં એમને કારમણ કેમ ચોટતી નથી? તો કે રાગ દ્વેષ નથી, કશાય ભાવ નથી. એટલે ભલે ને
કર્મણ વર્ગણોની વચ્ચે રહ્યા છતાં પણ એમને કાંઈ કરી શકતી નથી. એટલે કે સંક્ષેપમાં નાનીનું એમ કહેવું છે કે પૂતગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે. તમને આ પૂતગલ કર્મણ વર્ગણોથી તમારા આત્માને છૂટો પાડવો છે. એટલે કે રાગ દ્વેષથી આકર્ષણ મટાડવાનું છે. એ મટી ગયું તો આત્માનું જે અનંત સુખ છે એ તરત જ પ્રગટ થાય છે. વળી 819 પાન ઉપર જણાવે છે, જેમ જેમ રાગદ્વેષ મંદ તેમ તેમ કર્મ બંધ મંદ. જેમ જેમ રાગદ્વેષ મંદ તેમ તેમ કર્મ બંધ મંદ, અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર તેમ તેમ કર્મ બંધ તીવ્ર. જેમ જેમ રાગદ્વેષના ભાવો મંદ થતા હશે તેમ તેમ તમારા કર્મના બંધન પણ તૂટતા જશે, અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર થતા જશે તેમ તેમ તમારા કર્મ બંધન પણ ગાઢ થતા જશે. એટલે શાંતિના ભગવાનના સંબંધમાં આનંદગંજીએ લખ્યું, વળ માન અપમાન ચિત્ત સમગણે સમગણે કનક પાષાણ, એ બધું લખીને પછી એ ગાથામાં એમ કે, વળ તું જગ ગુરુ એણી પેરે ભાખે પક્ષપાત સબ છંડી. વળ તું જગ ગુરુ એણી પેરે ભાખે પક્ષપાત સબ છંડી. રાગ દ્વેષ મોહ પખબર જીત. રાગ દ્વેષ ને મોહ, મોહ એટલે અજ્ઞાન. રાગ દ્વેષ મોહ પખ, પખ એટલે પક્ષ, એનો પક્ષ છોડી દો. રાગ દ્વેષ અજ્ઞાનનો પક્ષ લેવાનો છોડી દો. રાગ દ્વેષ મોહ પખબર જીત. આત્મ સુરડ મંડી મુનિ સુવ્રત જીનરા. એક મુજ વિનતી ની સુણો. આત્મ સુરડ મંડી, રાગ દ્વેષનો પક્ષ છોડી દઈ આત્મા ભાવમાં મંડ્યા રહો તો જુઓ એનું શું ફળ આવે. બધા કર્મ ગયે. રાગ દ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપ્રદાયિક અભાવ. રાગ દ્વેષનો અભાવ થયો કે કર્મનો સાંપ્રદાયિક અભાવ. સાંપ્રદાયિક એટલે કસાય ભાવથી જે બંધ થતો હતો તેનો અભાવ તે સાંપ્રદાયિક અભાવ. તીર્થંકર ભગવાનને જે કારણ વર્ણો આવે તે ઇરિયાપથિક બંધ કહેવાય, સાંપ્રદાયિક બંધ નથી. કેમ કે રાગદ્વેષ નથી એટલે એક સમયમાં એ કર્મ આવે. કેમ કે મન વચન કાયા તો છે એટલે શરીરનું હલનચલન થાય, મનથી થાય, વચનથી થાય, બોલવું થાય, એટલે કર્મણ વર્ગણો એમના તરફ આકર્ષિત થાય. પણ એક સમયમાં આવે, બીજા સમયમાં ભોગવાય, અને ત્રીજા સમયમાં તો તે ખરી પણ જાય. એટલે ઇરિયાપથિક આવ્યું ને ગયું. સાંપ્રદાયિક બંધ એટલે આત્મા સદે ચોટે એ અમને નથી. એ કસાય ભાવથી થાય. આપણને કસાય છે, ક્રોધ માન માયેલો એટલે એ ચોટે. એટલે કે છે કે રાગ દ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપ્રદાયિક અભાવ. અને રાગ દ્વેષ થવાનું મુખ્ય કારણ શું? મિથ્યાત્વ એટલે અસમ્યક દર્શન છે. આપણે રાગદ્વેષ કેમ થાય, મોહ કેમ થાય પરપદાર્થમાં? કે આપણી મિથ્યા માન્યતા છે, મિથ્યાત્વ છે, જૂઠાપણું. એટલે કે વિપરીત માન્યતા આપણામાં પડેલી છે. એટલે આ દેહ તે જ હું છું, અને આ દેહના સંબંધી કુટુંબ બધું મારું છે. એ હું પણ ને મારા પણનો ભાવ એ જ આપણને રાગદ્વેષ કરાવે છે. તે મહાપુરુષો કે ત્યાં જ રહો, કંઈ જવાની ક્યાંય જરૂર નથી. પણ આ વિચારે વિચારીને કરીને એની માત્રા તોડો. હું દેહ નહીં કરતા હું સજાત્મ સ્વરૂપ આત્મા છું, એ મારું સ્વરૂપ છે. અને કુટુંબાદી આ ભાવ પૂરતા છે, એ પણ ઋણાનું બંધે એનું લેણ દેણ છે એટલે આવ્યા છે. લેણ દેણ પૂરી એ ચાલ્યા જશે કે હું ચાલ્યો જઈશ. અને પૂરો ભાવમાં મારું બીજું કુટુંબ હતું, અને અહીંયાથી ગયા પછી પાછું 5-25 વર્ષ પછી બીજું થશે. એ મારું કોઈ નથી, તેમ હું પણ કોઈનો નથી. એમ આત્મભાવ ના ભાવતા હું દેહાદિ સ્વરૂપે નથી,
દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન પ્રગટે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલો આત્મા ક્યાં જાય? મોક્ષમાં. તો મોક્ષનો ઉપાય શું ધર્યો? રાગ દ્વેષનો અભાવ. એટલે આપણા રાગ દ્વેષ એટલે કે મોહ જેમ જેમ ઘટતો જાય, એક સાથી ઘટે નાની પુરુષના બોધથી. વૈરાગ્ય ભાવ કોણ લાવે? રાગનો વિપરીત વૈરાગ્ય છે એ જ્ઞાનીના બોધથી જ આવે. જ્ઞાની શું સમજાવે? વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાવે, શરીરનું સ્વરૂપ સમજાવે, અથવા જગતના ભૌતિક પદાર્થનું સ્વરૂપ સમજાવે. એને બરોબર જ્યારે સમજાઈ જાય પછી એનો આપોઆપ મોહ હટી જાય. ગમે તેટલું આપણને મકાનમાં મોહ થાય, પણ અંદર શું ભરેલું છે? પ્રભુશ્રી કે મુંબઈ જોવા જાવ, પ્રભુ છે શું ત્યાં? બધું માટી, પાણી ને ઢેફા. આ તો ઉપર રંગ કર્યો, માએ ભરી ભંકાર કે ઉપર રંગ દિયા. માએ બધો કચરો ભરીને પ્લાસ્ટર મારીને પછી કલર કરે એટલે જીવન લાગે ઓ બહુ સુંદર છે. પણ છે શું અંદર? તેમાં શરીરમાં આપણે મોહ કરીએ, અંદર શું છે? એને ઉલટાવીને જોઈએ તો જો તને કે સ્ત્રીને જોઈને મોહ થતો હોય તો કૃપાલ કે એનું ત્વચા વગરનું સ્વરૂપ વિચારજે, કે ચામડી ઉતારીને વિચાર મનમાં. તો એવી ચિત્રી ચડે જોવું ન ગમે. આ લોહી ઝરતું હોય ચારે બાજુથી, ચામડી ઉતરી હોય તો ક્યાં મોહ થાય? એટલે આવું જ છે, વાસ્તવિક તત્વ આ છે. પણ આ જીવને એ સંબંધી વિચાર નથી. એટલે મિથ્યાત્વને લઈને કૃપાલ કે રાગદ્વેષ થાય છે. મિથ્યાત્વ મંદ થાય સમ્યક બોધથી. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. બોધ જેમ જેમ થાય જ્ઞાની તેમ તેમ વિતરાગતા આવતી જાય છે. 825 પેજ પર ફરી જણાવે છે. કૃપાલે હાથ નોંધ 3 પોતાની ડાયરીમાં લખે છે. રાગ દ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે. આપણને લાગે કે રાગ દ્વેષ તો કેમ જાય? એ કઈ થોડું જાય. મોહ બધો કઈ જતો રહે આપણા મનમાંથી, જીવને એમ રહ્યા કરે. પણ નાની પુરુષો કે છે રાગ દ્વેષનો આત્યંતિક એટલે સંપૂર્ણપણે ક્ષય થઈ શકે છે. કરવો હોય તો થઈ શકે છે. જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન મૂળ આપણો સ્વભાવ કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાનને પણ રોકનાર કોણ છે? રાગદ્વેષ છે. આરંભ પરિગ્રહ એટલે કસાય ભાવો થયા. બધા જ્ઞાનને રોકનાર એ છે. 506 પત્રમાં કહ્યું છે. મતિ જ્ઞાનાવણીય એનું કારણ શું? આરંભ પરિગ્રહ ઘટે, મતિ જ્ઞાનાવણી ઓછું થાય. શ્રુત જ્ઞાનાવણી, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાનાવણી, કેવળ જ્ઞાનાવણીય એ બધા આરંભ પરિગ્રહને લઈને રહ્યા છે. તેમ જ્ઞાનનો પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ તે તો જીવનો પોતાનો સ્વત્વભૂત ધર્મ છે, એટલે પોતાનો સ્વભાવ જ છે જ્ઞાન. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. જીવ અખંડ દ્રવ્ય છે આત્મા, તેનું જ્ઞાન પણ સંપૂર્ણ છે. આ પ્રમાણે અહીંયા કૃપાલ દેવે કહ્યું કિમ બહુણા એટલે કે વિશેષ શું કહીએ? જહ જહ રાગત દોષા લહુ વિલજ્જંતી તહ તહ પયઠી અબમ એસા આણા જીણીમ દાણમ. ઉપદેશ રહસ્ય યશો વિજયજી કેટલું કહીએ? જેમ જેમ આ રાગ દ્વેષનો નાશ વિશેષ કરી થાય તે પ્રકારે પ્રવર્તવું, તે પ્રકારે વર્તવું, પ્રવર્તવું એ જ આજ્ઞા જીનેશ્વર દેવની છે. ભગવાનની આ આજ્ઞા છે કે તમે રાગદ્વેષને ઘટાડો, એટલે કે કશાય ઘટાડો. અને એ રાગદ્વેષ થવાના કારણ મૂળ પણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને તોડો એટલે આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા કહ્યું. આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ મિથ્યાત્વ નાશ પામે છે. સમ્યક દર્શન થાય. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ યથાર્થ સમજાય એટલે પછી કશાય ઘટવા માંડે. એટલે કશાયનું કારણ પણ મિથ્યાત્વ છે. એટલે મોટામાં મોટું પાપ મિથ્યાત્વ છે.
એટલે પ્રભુશ્રી કે બારબાર એ દ્રષ્ટિ રાખો કે મારી મિથ્યા માન્યતાઓ કેમ તૂટે. એમાં દેહમાં આત્મબુદ્ધિ પરમ મારાપણું એ બધું મિથ્યાત્વ છે, એટલે જૂઠાપણું છે. ખરેખર આ દેહ આત્મબુદ્ધિ દેહ પોતાનો નથી, એ મૂકીને જવાનું છે. અથવા પરમ મારાપણું તો કે પર વસ્તુ તારી નથી, એમ વાતને સમજીને એનો મોહ ઘટાડ તો કે છે તું અહીંયા જ કેટલું સુખ ભોગવ્યું છે. પેલા કેવળના અહીંયા જ થાય છે. આત્માનું મોક્ષ સુખ પણ અહીંયા જ અનુભવાય છે. પછી એ તો સર્વકર્મથી રહિત થયેલો આત્મા મોક્ષમાં જઈને બિરાજે, બાકી અહીંયા જ બધું થાય છે. આ સદેહે મોક્ષ સુખ અનુભવાય છે. પણ ક્યારે? રાગ દોષ ગયે. રાગ દોષ આજ જાય તો આજે પ્રગટે, ન જાય તો અનંતકાળી ન પ્રગટે. એટલે કેટલું કહીએ, જેમ જેમ આ રાગ દ્વેષનો નાશ વિશેષ કરી થાય તે પ્રકારે પ્રવર્તમો એ જ આજ્ઞા જીનેશ્વર દેવની છે. પત્રાંક 420 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે વચનામૃત. પાન 358 અને પત્રાંક છે 421. મુંબઈ, આશ્વિન 1948. આ પત્ર કોના પર નામ નથી, પાછળ બધા આપણા ઉપર જ છે, એમ સમજવું. બધાને માટે છે. કોઈના નિમિત્તે લખાયા હોય પણ બધાને ઉપયોગી છે. મુંબઈ, આશ્વિન 1948. જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય તે પદાર્થ ક્રમે કરી પોતાપણાનો ત્યાગ કરે છે, અર્થાત નાશ પામે છે, એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે. ગોપાલદેવ કહે છે, જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ ઓછી હોય. માનો કે એક પાણીની ટાંકી છે, એમાંથી નીચેથી પાણી વધારે કાઢ્યા કરીએ છીએ અને ઉપરથી ઓછું નાખીએ તો એ કાઢે કરીને એ ટાંકી પૂરી ખલાસ થઈ જવાનું. એમ અહીંયા એમ લાગે છે કે કર્મ માટે કે છે પોતાના કર્મ કર્મણ મૃગણાઓનો જે જથ્થો ગ્રહણ કર્યો છે એ પ્રતિ સમયે ઉદયમાં આવીને ખરે છે, વિશેષ ખરે છે અને આવૃત્તિ ઓછી છે, બંધ નૈવત છે. મન વચન કાયાના યોગથી કૃપાલદેવ કે છે એમને નવા કર્મ નૈવત બંધાય છે અને નિર્જરા ઘણી જ વિશેષ છે. જે પદાર્થમાંથી નિત્ય વ્યય વિશેષ થાય અને આવૃત્તિ એટલે આવક ઓછી હોય તે પદાર્થ એટલે તે વસ્તુ કર્મે કરીને પોતાપણાનો ત્યાગ કરે છે. કાળે કરીને તે વસ્તુ પૂરી થાય, નાશ પામે, અર્થાત નાશ પામે છે એવો વિચાર રાખી આ વ્યવસાયનો પ્રસંગ રાખ્યા જેવું છે. અમારો જે ઉદય છે એટલે વ્યવસાય વેપાર આદિ કરીએ છીએ, પણ એ કરીને એથી નિવૃત્ત થઈએ છીએ, પણ નવા બાંધતા નથી. અજ્ઞાની બાંધે. જ્ઞાન વૈરાગ્ય શક્તિના કારણે જ્ઞાની તો પ્રતિ સમયે કર્મોને ભોગવીને છૂટા થાય છે. પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી. અમે જે પૂર્વે બાંધ્યા છે એ તો અમારે જ વેદીને ક્ષય કરવાના છે. પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી અને યોગ્ય પણ એ રીતે છે. એમ જાણી જે પ્રકારે જે કંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવા ઘટે છે અને તે કારણથી આ વ્યવસાય પ્રસંગ વર્તે છે. બસ આ જ ઉપાય છે. જે બાંધેલા છે એને સમતા ભાવે ભોગવી અને તેથી છૂટા થવું એમ વિચારી અને આ પ્રારબ્ધ ઉદય છે સંપરિણામે વેદીએ છે અને એ જ કારણથી અમે આ વ્યવસાય પ્રસંગ રાખેલ છે, વર્તે છે. ચિત્તમાં કોઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્ય પણ નહીં જણાતા છતાં તે વ્યવસાય
માત્ર ખેદનો હેતુ છે એવો પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધ રૂપ હોવાથી સત્સંગાદિ યોગને અપ્રધાનપણે ભેદવો પડે છે. ચિત્તમાં કોઈ રીતે આ વ્યવસાય કરવા યોગ્ય નથી જણાતા છતાં પણ તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે એ પણ જાણીએ છીએ. એ પણ મને ખબર છે કે આ વ્યવસાય છે તે માત્ર આત્માને તો ખેદનું જ કારણ છે. કેમ કે મહાપુરુષો તો હંમેશા આત્મ ધ્યાનમાં સ્થિતેવાય છે, જ્ઞાન ધ્યાનમાં જ એમની પ્રવૃત્તિ હોય, એમને વ્યવસાયની પ્રવૃત્તિ ગમે નહીં. પણ જે ઉદય છે જે ગ્રસ્તાશ્રમનો, તો ગ્રસ્ત કોઈ માંગી ખાઈને ગુજરાન ચલાવી શકે નહીં. એમની આજીવિકા તો ગ્રસ્તે પોતાને જ કરવી પડે. એટલે ચિત્તમાં કોઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતા છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે, માત્ર વ્યવસાયમાં ઉપયોગ લગાવવો પડે છે, તે ખેદનું જ કારણ છે એવો પરમાર્થ નિશ્ચય છતાં પણ એવો નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી અમે જ બાંધેલું છે. તેથી અને સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેધવો પડે છે, વ્યવસાય કરવો પડે છે, તેથી ઉપયોગ લગાવવો પડે. સત્સંગ આદિ યોગમાં અમે લાભ લઈ શકતા નથી, એટલે સત્સંગ આદિ યોગને અપ્રધાનપણે ભેદવો પડે છે, એને ગૌણ કરવો પડે છે. સમય ત્યાં જ જાય છે વેપારમાં. બીજા પણ અનેક વ્યવસાય સંબંધી કે વ્યવહારના પણ અનેક કામો હોય, એટલે સત્સંગ આદિ યોગને અપ્રધાનપણે ભેદવો પડે છે. તે ભેદવા વિશે ઈચ્છા નિરીચ્છા નથી. કે ભાઈ આ અમને ક્યાં આવી ગયું વ્યવસાય, એવો બી અનિચ્છા પણ નથી અને ઈચ્છા પણ નથી કે આ હોય તોય સારું કે ન હોય તોય સારું, એવું કંઈ નથી. જે પ્રમાણે ઉદય આવે વેદીએ છે સંપરિણામે. તે ભેદવા વિશે ઈચ્છા નિરીચ્છા નથી, પણ આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતો દેખી ખેદ થાય છે. આત્માને શું લાભ? આત્માને અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ રહેતો દેખી ખેદ થાય છે અને તે વિશે વારંવાર વિચાર રહ્યા કરે છે કે ક્યારેય છૂટીશવા નથી. આ પ્રમાણે આ પોતાની અંતર ઈચ્છા અથવા દશા કોઈ મુમુક્ષુને આ પત્રમાં આવી રીતે જણાવી છે કે અમારી નિરીચ્છા હોવા છતાં પણ કોઈ અમને વ્યવસાય કરવાનું ગમતું નથી, પણ અમારા જ બાંધેલા કર્મ છે, માટે તો અમારે જ ભોગવીને છૂટા થવું છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે અહીંયા બેઠા છીએ. ગાંધીજી જેવાને પણ કૃપાલદેવનો 2 વર્ષનો ગાઢ પરિચય રહ્યો, ત્યારે પેઢી પર પણ જતા અને કૃપાલદેવની આવી દશા જોઈને શું લખે છે પોતે કે લાખોના સોદાની વાત કરી અને તરત જ જે વ્યક્તિ આત્મધ્યાનમાં લીન થઈ જાય એ જાતિ વેપારીની નહીં પણ શુદ્ધ તત્વજ્ઞાનીની છે, કે તરત જ સ્વરૂપમાં બગનતા લીન થઈ જાય આત્મ સ્વરૂપમાં. એટલે એનો ઝુકાવ એનો રસ તો ત્યાં છે, પણ આ તો કરવું પડે છે. તે જ ભાવ એમાં લખ્યો છે. આ પ્રમાણે આનું કંઈ વિવેચન નથી. આ પત્ર પૂરો થયો.